સ્ટુડન્ટ ફરીથી આપણે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી શરૂઆત કરીએ તો અહીંયા આપણે એની લાક્ષણિકતાઓ કમ્પ્લીટ કરી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મૂડી માળખાને પ્રકારો. મૂડી માળખાના પ્રકારો. અહીંયા આપણે મૂડી માળખાના પ્રકારો મૂડી માળખાના પ્રકારોનું આપણે જોઈએ તો ચાર પ્રકારો આપેલા છે આપણને ક્રમશઃ A, B, C અને D. A, B, C અને D ચાર પ્રકારના મૂડી માળખા આપણને આપેલા છે. અહીંયા એમાં આપણે જોઈએ તો પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું માળખું. માત્ર ઇક્વિટી શેર. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી અને પ્રેફરન્સ શેર. ત્રીજું છે ઇક્વિટી શેર અને ડિબેન્ચર. ઇક્વિટી શેર અને ડિબેન્ચર. અને ચોથું છે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. ત્રણેય ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. જો અહીંયા આપણે મૂડી માળખાનો પ્રકાર જોવાના છે. એની અંદર આપણે જોયું તો કે ચાર પ્રકાર છે. ઇક્વિટી અને પ્રેફરન્સ, ઇક્વિટી અને ડિબેન્ચર, ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. તો અહીંયા આપણે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું એને પહેલા ચર્ચા કરીએ. આપણે તો એવા પ્રકારનું મૂડી માળખું કે જ્યાં માત્ર સંસ્થા છે અથવા તો કોઈ એકમ છે એ માત્ર ઇક્વિટી શેર એટલે કે માત્ર માલિકીની મૂડી જ રાખે છે. કોઈ પણ પ્રકારની ઓછીની કે પ્રેફરન્સ શેરને રાખતી નથી, પ્રિફર કરતી નથી. ત્યાર પછી કેવું રાખે તો કે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બંનેનો ઉપયોગ કરે છે, બે શેર જ. ત્યાર પછી કેવું રાખી શકે તો કે ઇક્વિટી અને ડિબેન્ચર માલિકીની અને ઓછીની બંને પ્રકારની મૂડીનું સંયોજન કરીને મૂડી માળખું રાખે છે. અને એ પ્રકારનું કે જેમાં ઇક્વિટી આવી જાય, પ્રેફરન્સ શેર આવી જાય અને ડિબેન્ચર એટલે કે બંને પ્રકારની માલિકીની મૂડી અને ઓછીની મૂડી, આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય. આ પ્રકારના મૂડી માળખાનો પણ ઉપયોગ કરી શકે છે. આ ચાર સૌથી ઇષ્ટતમ મૂડી માળખું જાની અંદર કોઈ હોય તો એને આપણે ઇક્વિટી અને ડિબેન્ચરનું સંયોજન. પણ એની અંદર પણ ઇક્વિટી શેર એટલે કે માલિકીની મૂડીનું પ્રમાણ વધુ હોય અને ડિબેન્ચર એટલે કે ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું હોય એવા મૂડી માળખાને વધુ પસંદ કરવામાં આવે છે. જ્યારે ભવિષ્યની અંદર જરૂર પડે તો એવા ડિબેન્ચર બહાર પાડ્યા હોય કે તમે એનું રૂપાંતર છે ઇક્વિટી શેરમાં પણ કરી શકો છો, જેનાથી ભવિષ્યમાં તમારી માલિકીની મૂડી વધુ રાખી શકો છો. હવે આપણે જોઈએ ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મૂડી માળખાને અસર કરતા પરિબળો છે. આ આપણે મૂડી માળખાનો પ્રકાર જોયો. ખાસ યાદ રાખજો કેટલા પ્રકાર છે? ચાર. ક્યાં તો કે ઇક્વિટી શેર, બીજું ઇક્વિટી અને પ્રેફરન્સ, ત્રીજું ઇક્વિટી અને ડિબેન્ચર અને ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. ત્રણેય બહુ સરળ છે, યાદ રાખવું. પણ પ્રશ્ન ટૂંકો પણ પૂછાય છે ને 2 ગુણમાં પૂછાય તો પણ તમારે આટલું લખવાનું હોય છે. આવો ચાર્ટ દોરી દો તો પણ ચાલે. હવે ત્યાર પછી આપણે એનો મુદ્દો જોઈએ તો આપણે તો મૂડી માળખાને અસર કરતા પરિબળો.
મૂડી માળખાને અસર કરતા પરિબળોની અંદર આપણે જોઈએ તો બે પરિબળો મુખ્ય છે, એક આંતરિક અને બીજું છે બાહ્ય. આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ બે પ્રકારના મૂડી માળખાને અસર કરતા પરિબળો છે. એની અંદર આપણે પહેલા આંતરિક પરિબળોની ચર્ચા કરીએ તો ક્રમશઃ આપણે એક પછી એક વસ્તુ જોઈએ. આંતરિક પરિબળ એટલે એનું પહેલું પરિબળ જોઈએ ધંધાનો પ્રકાર. તમારો ધંધાનો પ્રકાર કયો છે, ઉત્પાદન કે વેપારી વિભાગ? આ બે વસ્તુ છે એ મૂડી માળખાને અસર કરે છે. જો તમારો ધંધાનો પ્રકાર ઉત્પાદકીય એટલે કે ઉત્પાદન કરવાને લગતો હોય તો એની અંદર મૂડીનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં જોશે, મોટા પ્રમાણમાં, એટલે કે વધુ પ્રમાણમાં મૂડી તમારે જરૂર પડશે. અને માત્ર વેપારને લગતો કોઈ એકમ હોય, તમારો વેપારી એકમ હોય, તો પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. તો મૂડી માળખું કેવું રાખવું એ ધંધાના પ્રકાર ઉપર આધારિત છે. ત્યાર પછી ધંધાનું કદ. મોટા કદના એકમોમાં સ્વાભાવિક છે કે મૂડીની જરૂરિયાત વધુ હોવાની છે અને નાના એકમોની અંદર મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહેશે. તો જ્યારે મોટું એકમ હોય ત્યારે સ્વાભાવિક છે કે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર ત્રણેયનું સંયોજન કરીને પણ મૂડી માળખું ગોઠવવામાં આવે છે. અને જો નાનું એકમ હશે તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને પણ મૂડી પ્રાપ્ત કરી શકાશે. તો મૂડી માળખું કયા પ્રકારનું રાખવું એને અસર કરતા પરિબળોની અંદર ધંધાનું કદ એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી છે ધંધાની કમાણીના અંદાજો. તમે કયા પ્રકારનો ધંધો સ્થાપિત કરો છો અને એના આધારે એની કમાણી સ્થિર હશે કે અસ્થિર હશે એના આધારે પણ મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. જો તમારી કમાણી સ્થિર હશે તો તમે ડિબેન્ચરનો સમાવેશ કરી શકો છો, પ્રેફરન્સ શેરનો સમાવેશ કરી શકો છો, કારણ કે એની ઉપર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનું હોય. જો તમારી કમાણી સ્થિર છે તો તમે સમયાંતરે આવા ડિબેન્ચર પરનું વ્યાજ ચૂકવી શકો છો, પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ ચૂકવી શકો છો અને ચોક્કસ સમયે મૂડી પરત પણ કરી શકો છો. તો અને જ્યારે તમારી આવક અસ્થિર છે તો તમે માત્ર ઇક્વિટી શેરને પસંદગી કરી શકો છો, કારણ કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું તો હોય છે પણ નિશ્ચિત દર હોતા નથી કે નિશ્ચિત કોઈ એનો સમય હોતો નથી. ત્યાર પછી છે ધંધાની મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. હવે ધંધાનો પ્રકાર, ધંધાનો કદ, આ બધી વસ્તુ નક્કી કરો ને એટલે એના આધારે કયા પ્રકારની મિલકતોની જરૂરિયાત ઉદ્ભવશે, તમારે મિલકતોનું સ્વરૂપ કેવું હશે, કે વધુ પ્રમાણમાં કાયમી મિલકતોની જરૂરિયાત છે કે ટૂંકા ગાળા માટેની મિલકતોની જરૂરિયાત છે, આના આધારે પણ મૂડી માળખું કેવું રાખવું એ નક્કી કરવામાં આવે છે. જો તમારી મિલકતો છે એ ધંધામાં વધુ સમય માટે જરૂર હોય તો તમે ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ રાખશો, કારણ કે ઇક્વિટી એ માલિકીની મૂડી છે, લાંબા સમય સુધી એને રાખવાની હોય છે અને લાંબા સમય સુધી જ્યારે રાખવાની હોય એટલે આપણે એને સરળતાથી પરત કરવાની હોતી નથી. એટલે કાયમી મૂડીમાં જ્યારે તમારે વધુ નાણું રોકવાનું હોય ત્યારે ઇક્વિટી શેર વાળું માળખું પસંદ કરવું હિતાવહ છે. ત્યાર પછી સંચાલકોનું વલણ. હવે જુઓ, આપણે એક વસ્તુ ચર્ચા કરી લીધી કે ઇક્વિટી છે ને એ માલિકીની મૂડી છે અને પ્રેફરન્સ શેર પછી ડિબેન્ચર આ બધા ઓછીના નાણાં. પ્રેફરન્સ શેર ઓછીનું નથી પણ છતાં પણ એને અમુક બાબતોમાં નિર્ણય લેવા માટે કે મત અધિકાર આપવા માટે એને સમાવેશ કરવામાં આવતો નથી. એના હિત સાથે સંકળાયેલી કોઈ બાબતો હોય ને પ્રેફરન્સ શેર હોલ્ડરોની તો જ એને એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, નહીંતર નહીં. તો ઇક્વિટી શેર હોલ્ડરો જો એવું ઈચ્છતા હોય કે સંચાલકીય બાબતોમાં વધુ પડતી કોઈનો આપણે ભાગ નથી લેવા દેવો અથવા તો સંચાલનની દરેક બાબતો પોતાના હસ્તગત રાખવી છે, ત્યારે એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર છે એ પ્રકારની મૂડી માળખું રાખશે. કારણ કે જો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર હોલ્ડર આપણે જોયું કે દરેક પ્રકારના હક એને પ્રાપ્ત થાય છે, મત આપવાનો હક છે ઇક્વિટી શેર હોલ્ડરોનો હોય છે, દરેક પ્રકારની સામાન્ય સભામાં એને ભાગ લેવાનો હક હોય છે. તો સંચાલકો જો એવું ઈચ્છતા હોય કે વધારે પડતું ઇન્ટરફિયરન્સ નથી જોતું કોઈનું આપણે, તો એ માત્ર ઇક્વિટી શેરને લગતું મૂડી માળખું રાખવાની હિતાવહ છે. ત્યાર પછી છે નાણાકીય જરૂરિયાતો.
હવે એકમને નાણાકીય જરૂરિયાતો કયા પ્રમાણમાં જોશે એ ધંધાનું કદ અને ધંધાનું સ્વરૂપ નક્કી કરે છે. તો જ્યારે વધુ પ્રમાણમાં નાણાંની જરૂરિયાત હશે તો એ બંને પ્રકારનું મૂડી માળખું પસંદ કરશે. લાંબા ગાળાની એટલે કે ઇક્વિટી શેર અને ટૂંકા ગાળાનું એટલે કે ડિબેન્ચર કે બોન્ડ એવી કોઈ પણ પ્રકારના મૂડી માળખાને પસંદગી રાખે છે. કારણ કે ભાવિ યોજનાઓની શક્યતાઓ જો હશે અને ભવિષ્યમાં પણ વધુ નાણાંની જરૂરિયાત છે તો એ કન્વર્ટિબલ ડિબેન્ચર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર આવા પણ માળખાની છે એ જોગવાઈ કરશે જેથી ભવિષ્યમાં જે ઉછીની મૂડી છે એને માલિકીની મૂડીમાં કન્વર્ટ કરી શકાય. ત્યાર પછી છે મૂડી જરૂરિયાતનો સમય. હવે એ વસ્તુ બહુ જરૂરી છે કે તમારે ધંધામાં કેટલા સમય માટે આવી મૂડીની જરૂર છે. જો લાંબા ગાળા માટે જરૂર છે તો ઇક્વિટી શેર, અને જો તમારે ટૂંકા ગાળા માટે જ મૂડીની જરૂરિયાત છે તો તમે ડિબેન્ચર કે બોન્ડ કે બહાર પાડીને પણ નાણું મેળવી શકો છો, કોઈ પણ પ્રકારની બીજી થાપણ પણ બહાર પાડી શકો છો. તો આ માટે જ્યારે ટૂંકા ગાળાની જરૂરિયાત છે તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર, અને લાંબા ગાળાની જરૂરિયાત છે તો ઇક્વિટી શેર બહાર પાડીને પણ નાણું પ્રાપ્ત કરી શકાય છે. તો અહીં આપણે મૂડી માળખું કયા પ્રકારનું રાખવું એને માટે થઈને એના આપણે પ્રકારો જોયા અને એને કયા કયા પરિબળો અસર કરે છે. એ પરિબળોની અંદર આપણે આંતરિક પરિબળો જોયા છે. 7 આંતરિક પરિબળો હતા. હવે બાહ્ય પરિબળો પણ 7 છે. ક્રમશઃ આપણે એની એક પછી એક ચર્ચા કરીએ બાહ્ય પરિબળોની. તો મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. હવે અત્યારની જ પરિસ્થિતિ જોઈએ તો આપણે ખબર છે કે ભાઈ નથી તેજી કે નથી મંદી. કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ચાલે છે એ નક્કી નથી કરી શકતા. ઋતુ તમે જોવો છો કે આ પ્રકારની ચાલે છે એ નક્કી નથી કરી શકતા. શિયાળામાં વરસાદ, ચોમાસું કેવું, શિયાળું કેવું અને ગરમી સાથે ઉનાળો કેવો, આ મિશ્રણ થઈ ગયું ને. તો અહીંયા પણ જ્યારે તમે બાહ્ય પરિબળોની અંદર તેજી અને મંદી છે એની પરિસ્થિતિ બહુ ઇફેક્ટ કરતી હોય છે. કારણ કે આપણે જોઈએ છે કે ભાઈ જ્યારે બજારમાં તેજી હોય ને ત્યારે રોકાણકારો વધારે રોકાણ કરવા ઈચ્છે છે. તમારે જોઈએ એટલું નાણું પ્રાપ્ત કરી શકો છો. પરંતુ જો થોડુંક પણ મંદીનો માહોલ સર્જાણો તો જેણે નાણાં રોક્યા છે એ પણ પોતાનું નાણું બજારમાંથી પાછું ખેંચી લે છે. તો જ્યારે તેજી હશે ત્યારે તમે આવા ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડશો તો પણ તમે પર્યાપ્ત નાણું પ્રાપ્ત કરી શકશો. જોઈએ એટલા પ્રમાણમાં નાણું પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મંદીના સમયમાં તમારે નાણું એકત્ર કરવું હશે તો તમારે ડિબેન્ચર જ બહાર પાડવા પડશે. કારણ કે લોકો મંદીના સમયમાં પોતાના નાણાંની વળતરની સાથે સાથે નાણાંની સલામતી ઈચ્છતા હોય છે. એને ચોક્કસ વળતર તો જોઈએ જ છે, નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વળતર તો જોઈએ છે, સાથે સાથે એનું નાણું સલામત રહે એ પણ ઈચ્છતા હોય તો આવા સમયે એ ડિબેન્ચરમાં રોકાણ કરવું વધુ પસંદ કરે છે. તો જ્યારે તમે બાહ્ય પરિબળની અંદર આપણે જોઈએ કે તેજી અને મંદી જેવી વસ્તુઓ પણ ખૂબ અસર કરે છે નાણું મૂડી માળખાને પસંદગી કરવામાં. તેજીનો માહોલ હશે તો ઇક્વિટી શેરનું આપણે માળખું પસંદ કરી શકીએ છીએ, અને જ્યારે મંદીનો માહોલ હોય તો ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડીને પણ નાણું પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. જો બજારમાં જ્યારે વ્યાજનો દર ખૂબ પ્રમાણમાં વધુ હોય ત્યારે કોઈ એકમને નાણું પ્રાપ્ત કરવું હોય તો એ ઇક્વિટી શેર બહાર પાડશે. કારણ કે ઇક્વિટી શેર પર કોઈ ચોક્કસ દરે ડિવિડન્ડ ચૂકવવાનું હોતું નથી. નફો વધુ તો વધુ, ડિવિડન્ડ ઓછો તો ઓછું ડિવિડન્ડ, અને ક્યારેક નફો ન થાય તો ડિવિડન્ડ ના પણ ચૂકવે. તો આવા સમયે કંપની જો ઓછીનું નાણું બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે તો એને એની ઉપર વધુ વ્યાજ ચૂકવવું પડે અને એને પોસાય એમ ના હોય ત્યારે કંપની ઇક્વિટી શેર વાળું મૂડી માળખું પસંદ કરે છે અને ઇક્વિટી શેર છે એ બહાર પાડે છે. તો બજારમાં કયા પ્રકારના વ્યાજના દર છે એ પણ તમારું મૂડી માળખું પસંદ કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી પડતર જામીનગીરીઓ. હવે મૂડી પડતર એટલે શું? તો કે તમે મૂડી ઊભી કરવા માટે એનો ખર્ચ કરવો પડે. માની લો કે તમે કોઈ
મોટું ધંધાકીય એકમની સ્થાપના કરવી છે, તો આવા સમયે તમે જમીન ખરીદો છો કે ભાડે રાખો છો એ વસ્તુ ખૂબ મહત્વની છે. જમીન ખરીદો છો ત્યારે તમારે એની પાછળ પૂરેપૂરો રૂપિયો છે રોકી દેવાનો થાય છે. જેટલી જમીન ખરીદો છો એટલો પૂરેપૂરો રૂપિયો એની પાછળ બ્લોક થઈ જાય છે અને એનું વળતર તમને ખૂબ ઝાઝા સમય પછી મળે છે, કારણ કે તમારે પૂરેપૂરું નાણું એની અંદર રોકાઈ ગયું. હવે એ તમને જ્યાં સુધી એની મૂળની રકમ, આપણે કહીએ ને કે જમીન લીધી છે એ પૂરેપૂરી રકમ છે એ વસૂલ ન થઈ જાય ત્યાં સુધીનું એનું વ્યાજ આપણે કોઈની ગણતરીમાં લઈ શકતા નથી. કારણ કે માની લો હું તમને એક એક્ઝામ્પલ આપું કે તો 50 લાખની એક મિલકતની ખરીદી કરી તમે, તો પૂરેપૂરા 50 લાખ રૂપિયા તમે એમાં રોકાણ કરી દીધું. હવે જ્યાં સુધી તમે ધંધાકીય એકમની કમાણી કરો છો અને જ્યાં સુધી તમારા 50 લાખ નથી તમને પૂરેપૂરા મળી રહેતા ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની નફાની ગણતરી કરી શકતા નથી. 50 લાખ ઉપર હવે જ્યારે આવક શરૂ થાય છે તમારી, ત્યારે જ તમારી સાચી આવક ગણાય છે. તો કોઈ મૂડી પડતર, એને બદલે કોઈ ઉત્પાદક એવું ઈચ્છે કે ભાઈ રોકાણ નથી કરવું, 50 લાખની જમીન નથી લેવી, પરંતુ હું કોઈ ફેક્ટરી ભાડે રાખી લઉં તો એને ભાડું ચૂકવવું અનુકૂળ રહેશે, કારણ કે હવે જે ઇન્કમ થાય છે એ સીધો એનો નફો બને છે, કારણ કે એનું નાણું કોઈ પણ જગ્યાએ બ્લોક કે રોકાયેલું છે નહીં. એટલે એના માટે આ રીતે પણ મૂડી પડતરનો ખર્ચ એના આધારે જામીનગીરીઓ બહાર પાડે છે અને જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, મૂડી પરત કરવાની પડતર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ચોથી છે પરિબળ. બાહ્ય પરિબળની અંદર કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે આપણે કાનૂની નિયંત્રણો પર પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે આપણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ એક વસ્તુ તો ફિક્સ છે. જો અહીંયા મેં તમને 4 પ્રકાર બતાવ્યા હતા, એ 4 પ્રકારમાં એક વસ્તુ કોમન હતી, કઈ? ઇક્વિટી શેર. માત્ર ઇક્વિટી શેર તમે રાખી શકો, પણ હારે જો પ્રેફરન્સ શેર, ડિબેન્ચર કે પ્રેફરન્સ ડિબેન્ચર બેને હારે રાખવા હોય પણ તો એની હારે કમ્પલસરી આપણે કહીએ ને તો ઇક્વિટી શેર તો ફરજિયાત કંપનીએ બહાર પાડવા જ પડે છે. આરબીઆઈ ના નિયમો, કંપની ધારાની જોગવાઈઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તમે મૂડી માળખું પસંદગી કરતી વખતે કાનૂની નિયંત્રણોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. એક વસ્તુ તો ફિક્સ છે કે તમારે ઇક્વિટી શેર તો બહાર પાડવાના જ છે. ઇક્વિટી શેર બહાર પાડવાથી પછી તમે એની હારે કોઈ પણ જામીનગીરીઓને તમે સાથે રાખી શકો છો, એ પણ આરબીઆઈ અને કંપની ધારાની જોગવાઈઓના નિયમોને આધીન તમે જે મૂડી માળખું છે એ તૈયાર કરી શકો છો. ત્યાર પછી છે કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ પ્રાપ્ત કરી શકે છે. શા માટે એવું? તો જે ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ચૂકવીએ છીએ ને, એ વ્યાજ છે ને એ ખર્ચ છે અને એ કરવેરામાંથી બાદ મળે છે, મજરે મળે છે. તમે વ્યાજ ચૂકવો છો તો એ વ્યાજ તમારા માટે શું થઈ ગયો? ખર્ચ થઈ ગયો. અને જ્યારે તમે કરવેરાની ગણતરી કરો છો ને ત્યાં આવી ખર્ચની રકમ છે એ કરવેરામાંથી તમને બાદ મળતી હોય છે. એટલા માટે થઈને તમારે પ્રમાણમાં કરવેરા ઓછા ચૂકવવા પડે છે. આ માટે થઈને પણ ક્યારેક કરવેરા નીતિ એટલે કે કરવેરા કર બચાવવા માટે થઈને પણ સદ્ધર કંપનીઓ હોય એ શું બહાર પાડે છે તો કે ડિબેન્ચર બહાર પાડે છે. એને મૂડી તો મળે જ છે, ઉપરાંત જ્યારે તેજીનો માહોલ હોય તો એને વધુ વ્યાજે ચૂકવવું પડતું નથી, કારણ કે તેજીના માહોલમાં તો શેરમાં રોકાણ કરો તોય આવક મળવાની છે અને ડિબેન્ચર પર ઓછું વ્યાજ, કારણ કે દરેક કંપનીને જો ઇઝીલી આવું માલિકીની મૂડી પ્રાપ્ત થઈ શકતી હોય તો ઓછીની મૂડી ઓછી જ બહાર પાડવાની છે. તો આવા સમયમાં તમે ઓછા વ્યાજના દરે ડિબેન્ચર બહાર પાડો છો. એક એ ફાયદો, અને પ્લસ બીજો ફાયદો એ કે આ વ્યાજ છે એ ખર્ચ ગણાય છે અને તમારા કરવેરામાંથી બાદ થાય છે. તો આ રીતે કરવેરા નીતિ નક્કી કરવા માટે પણ બાહ્ય પરિબળની અંદર મૂડી માળખાને વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓ વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે.
હવે સંસ્થાકીય રોકાણોની અંદર વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બધાએ પણ પોતાનું નાણું છે ને એ કંપનીઓમાં રોકેલું હોય છે. મેં તમને બેન્કિંગનું ભણાવતી હતી ત્યારે મેં તમને વેપારી બેંકોની અંદર સમજાવ્યું હતું કે વેપારી બેંકોની અંદર આપણે ધિરાણ લઈએ છીએ અને થાપણો મૂકીએ છીએ ને એ બેના વ્યાજનો ડિફરન્સ છે ને બેંકો માટે શું મળે છે? નફો બને છે. આપણે જે ધિરાણ લઈએ ને એની પર વ્યાજ દર ઊંચો હોય અને થાપણો મૂકીએ ને એની પર વ્યાજ દર ઓછો હોય છે. આપણને વ્યાજ મળે છે ઓછું, વધુ ચૂકવવાનું હોય છે. તો આપણને થાપણો મૂકીએ છીએ એની ઉપર બેંક વ્યાજ ચૂકવે છે ત્યારે કેવું બને કે બધી ધિરાણો નથી થતી ત્યારે બેંક પાસે પણ વધારાનું નાણું પડી રહે છે, પરંતુ એને થાપણો જે છે એની ઉપર તો ચોક્કસ દરે વ્યાજ ચૂકવવાનું છે. તો આવા સમયે શું કરે છે કે એની પાસે જે વધારાનું નાણું છે ને એ આવી કંપનીઓમાં રોકાણ કરે છે અને ત્યાંથી વળતર મેળવે છે અને એ વળતર આપણને પછી વ્યાજ સ્વરૂપે ચૂકવે છે. તો આવી સંસ્થાકીય રોકાણકારો પણ એ વસ્તુઓ વિચારે છે કે કંપનીમાં કયા પ્રકારની મૂડીમાં રોકાણ કરવું. વીમા કંપનીઓ છે, બેંકો છે, પછી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સંચાલિત કોઈ પણ એવી સંસ્થાઓ છે એને જ્યારે કંપનીમાં રોકાણ કરવું હોય ત્યારે પણ એ મૂડી માળખાને ધ્યાનમાં લઈને રોકાણ કરતું હોય છે. તો ત્યારે પણ એક અમે નક્કી કરવાનું છે કે જો આવી સંસ્થાને આકર્ષિત કરવું હશે તો આપણે કયા પ્રકારનું મૂડી માળખું રાખવું. આવી બધી સંસ્થાઓ જો માત્ર ચોક્કસ વ્યાજ, પોતાની નાણાંની સલામતી આવું બધું ઈચ્છતી હશે તો એકમનું માળખું કયા પ્રકારનું હશે? ડિબેન્ચર પ્રકારનું માળખું હશે. જો આવી બધી કંપનીઓ રિસ્ક લેવા ઈચ્છતી હશે, આવી બધી સંસ્થાઓ, તો ઇક્વિટી શેર મૂડી માળખું હશે. ત્યાર પછી છે સાતમું, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો આપણે જોયું હતું ને FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે સીધું રોકાણ કરી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો સીધું આપણી ભારતની કંપનીઓમાં રોકાણ કરી શકે છે. તો આવા રોકાણકારો એવી એક સંસ્થા છે કે જેની નોંધણી ભારત બહાર થઈ છે અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલ જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. વિદેશી રોકાણકાર સંસ્થાએ એવી સક્ષમ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આપણા ભારત દેશની કંપનીઓના શેર અને ડિબેન્ચર છે એ વિદેશી કંપનીઓ છે એ સંસ્થાઓ છે એ ખરીદી શકે છે. એને નોંધણી કરાવવી પડે છે. નોંધણી કરાવી લે પછી એને આપણે છૂટ આપીએ છીએ કે આપણા ડિબેન્ચર, આપણા શેરની અંદર રોકાણ કરે. હવે આ લોકોનું વલણ કેવું છે? વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ કેવું છે કે એ એવું ઈચ્છે છે કે અમારું નાણું સલામત રહે, ચોક્કસ દરે અમને વ્યાજ મળે, કે એ લોકો રિસ્ક લેવા માંગે છે. આ બધી બાબતોને આધારે પણ મૂડી માળખું નક્કી કરવામાં આવે છે. જો એ લોકો મોટા પ્રમાણમાં ઇક્વિટીમાં રોકાણ કરવા ઈચ્છતા હશે કે ભાઈ એને ઊંચું વળતર જોઈએ છે, નાણાંની સલામતી નહીં પરંતુ ઊંચું વળતર જોઈએ છે, તો વધુ પડતું મૂડી માળખું કયા પ્રકારનું હશે? ઇક્વિટી વાળું હશે. અને જો આવા રોકાણકારો એવું ઈચ્છતા હશે કે એનું નાણું સલામત રહે, નિશ્ચિત દરે વ્યાજ મળે અને નિશ્ચિત સમયે એનું નાણુંને પરત પણ મળી જાય, તો આવા સમયે મૂડી માળખાના પ્રકારની અંદર ડિબેન્ચરનો પણ સમાવેશ થયેલો હશે. તો અહીંયા આપણે આજે મૂડી માળખાની ચર્ચા કરી. મૂડી માળખું એટલે શું? મૂડી માળખું શ્રેષ્ઠ કેવું હોય એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી. મૂડી માળખાના પ્રકારો 4 જોયા: ઇક્વિટી, ઇક્વિટી પ્રેફરન્સ, ઇક્વિટી ડિબેન્ચર, ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર. અને આ 4 મૂડી માળખું પસંદ કરવા માટે એને અસર કરતા પરિબળો જોયા 2: આંતરિક અને બાહ્ય. આંતરિક અને બાહ્ય પરિબળોની અંદર આપણે 7 મુદ્દાઓની ચર્ચા કરી. તો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધી રાખીએ છીએ આજે, અને કાલે જોશું આપણે કાર્યશીલ મૂડી. ઓકે, થેન્ક યુ.